નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પંડ્યા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. ગોહિલ નાઓ સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ બંગલા નંબર 79 તથા હેડ કોન્સ્ટેબલ રહીશભાઈ ગજસિંહભાઈ બંગલા નંબર 1751 તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રણજીતસિંહ બંગલા નંબર 3629 નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે રામનગર ઝૂલેલાલ મંદિર પાસે 110 સાંઈ કૃપા બિલ્ડિંગ રાંદેર ખાતે નામદાર જજ સાહેબની સમક્ષ ફેમિલી કોર્ટ કેશોદ 494-2025 કામનો નાસ્તો ફરતો આરોપી નામે સંજયભાઈ રાજુભાઈ બુધાણી નાઓ પોતાના ઘરે હાજર છે, જેથી સદર બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએથી મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ। મજકૂર આરોપી નીચે મુજબના સજાના વોરંટના કામે ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે।